તો જય દ્વારકાધીશ, જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારું અમારા ફરીથી એક લોંગ વિડીયોની અંદર। મિત્રો હમણાં તો વરસાદી માહોલ હે, હમણાં જો વરસાદ ગયો હે, હવે પાછો આવવાનો તૈયારી લાગે મને। તો ગાઈસ તમે ખાલી અહીં જો, અહીંયા કઈ વ્યૂ સારો નથી, જો અહીંયા એટલામાં સારો હે પણ કઈ ઘટે નહીં એવું હે। તો ગાઈસ આપણે ઇન્સ્ટાગ્રામમાં 8000 ફોલોવર થઈ ગયા હે, એ બદલ બધાને ખૂબ ખૂબ આભાર। અને જીવનભાઈ તમને કેવું લાગે છે 8000 ફોલોવર થી એ માટે? दिल गार्डन गार्डन सा हो लग रहा है दिल गार्डन गार्डन हो रहा है, बहुत मजा आ रहा है यहाँ पे। તો મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છીએ આપણી વાડી તરફ, તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો ગાઈઝ આપણે આપણી વાડીએ પહોંચી ગયા હે, અને ખાલી વોલ જો, ઝૂમ કરીને જો વોલ દેખાય ને તો જ આ ગાઈઝ નવો વ્યૂ આવી ગયો। 15 મિનિટ ને 15 મિનિટ ને નવો વ્યૂ આવે છે, જો તમે ખાલી। હમણાં અડધી કલાક પહેલા વરસાદ આવ્યો હતો ને, તો અમે અત્યારે આ જોવા જઈએ છીએ, જો પાણી ભર્યું આમાં, તો પાણી તો આવી ગયું હે પણ ઓછું આવ્યું, બહુ નથી આવ્યું। ગાઈઝ અમારે કઈ ઘરે તો કામ નતું, એટલે મેં કીધું હાલો ને વાડીમાં ચક્કર મારતા આવી અને ભેગો ને ભેગો વ્લોગ બની જાય। જો આ જો તો કાકડી ને વેલામાં કઈક કરે હે ભાઈ। જો ગાઈઝ કેટલા અહીંયા કેટલા માળા, 1 2 3 4 4 માળા હે, કેવાના હે ની ખબર નહીં, જોઈ લ્યો તમે। આપણે ઈશ્વરભાઈ આવી ગયા હે, રામ રામ। તો ભાઈ અમારે 8000 ફોલોવર થી એમાં તમને કેવી ખુશી થાય? ફૂલ ખુશી થાય, લે એવું થોડું હોય એવું જ ભાઈ। અત્યારે અમે હે ને વાડીમાં મોટર ચાલુ કરવા આવ્યા હતા। તો મિત્રો અત્યારે આપણે ઘર સાઈડ નીકળી ગયા છે, તો ચલો કન્ટિન્યુ। હાલો મિત્રો, નાનભાઈ નો મોબાઈલ મારા આગળ આવી ગયો, નાનભાઈ ની આગળ ઊભા છે। The next day. તો ભાઈ બીજો દિવસ ઉગી ગયો છે અને બીજા દિવસને વાગી ગયા છે 3, કારણ કે અત્યાર સુધી તમારો ભાઈ ગયો તો ભણવા, અને અત્યારે 3 વાગ્યા ને તમારા ભાઈએ વ્લોગ કરી દીધો ચાલુ, તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। થોડીક વાર પહેલા જેવો વરસાદ આવ્યો હતો, અને અત્યારે કાંઈ છે નહીં, જો તમે ખાલી એવો ઠંડો ઠંડો પવન આવે, કઈ ઘટે ને, એસી અહીંયા તૂટી પડે। ઓ ભાઈ સાહેબ જો ગાઈસ વ્યૂ જો તમે આમ ખાલી, ઓ અહીંયા જો, ફાડી નાખે એવું જો, જોઈ લ્યો ગાઈસ। પવન હે ને હાવ ફૂલ ચાલુ જ થઈ ગયું હે, જો તમે આ ક્યાં મળે હે જો। અને હા વ્યૂ તો જોયા રાખો, એમ જ થાય, વ્યૂ જોયા જ રાખીએ આપણે, જો અહીંયા એક નંબર હો ભાઈ। ભાઈ હવે આપણે ઇન્સ્ટાગ્રામ નો વિડીયો શૂટિંગ કરવાનો હે, તો જો કરણભાઈ આવી ગયા ને ઓલા ભાઈ આવી ગયા, તો હાલો હવે હે ને ઇન્સ્ટાગ્રામ નો વિડીયો બનાવી અને પછી તમને મળું। ફાઇનલી મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામ ના વિડીયોનું શૂટિંગ કરી લીધું હે, તો ફટાફટ જાય અને તમે પણ ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોતા આવજો, લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા આવજો। સબસ્ક્રાઇબ તો ના એમાં ફોલોવર હોય, સોરી। તો ભાઈ હવે આપણે જવાનું હોય ગામમાં, કારણ કે ખરની ગુણી લેવા જવાની છે, તો ચાલો લેટ્સ ગો। ફાઇનલી આપણે એને ઘરની ગુણી લઈ લીધી છે, તો હવે આ વરસાદ આવે એવું લાગે છે, તો હાલો હવે સીધા ઘર સાઈડ નીકળી પછી તમને મળી। ફાઇનલી ભાઈ આપણે ઘરે આવી ગયા હે, આ બચ્ચા પાલટી બધી ભેરી થઈ છે, જો જો વાઘ આવે છે, કાંઈ નહીં, જો આમ ટાઢો ટાઢો પવન આવે ને તો બધા હે ને રોગા। આને મારે શું કેવું હવે? तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? What is your name? અર્જુન, What is your name? કરણ, What is your name? મિલન, What is your name? નાના નાની બાકાજી વાળો બચ્ચો બચ્ચો। તો ભાઈ સાંજનો સમય થઈ ગયો ને જો વરસાદ આવવાની તૈયારી છે હવે। તો ભાઈ અત્યારે રાતના 10 વાગી ગયા અને હુવાનો સમય થઈ ગયો છે, તો હવે તમને સીધા સવારે જ મળી। તો ભાઈ બીજો દિવસ ઉગી ગયો છે ને બીજા દિવસને વાગી ગયા છે 3, કારણ કે ભણવા ગયો તો, અને 3 દિવસથી કન્ટિન્યુ વ્લોગ ચાલુ છે, બોલો। મારા જેવો કોઈ આરસુડો નહીં હોય એમ તો ઘણા, પણ આપણે હજી 3 દી કન્ટિન્યુ છે ને વ્લોગ ચાલુ છે, કારણ કે કઈ કન્ટેન્ટ મળતું નથી, તમને શું દેખાડવું? કાંઈ વાંધો નહીં ભાઈ, સારું કન્ટેન્ટ મળશે ત્યારે સારો વ્લોગ આવશે। ભાઈ અત્યારે આપણે નીકળી ગયા છે પીરડાના મંદિરે, જો અમે આ બે આગળ જઈએ અને હું અહીંથી કાંઈ છેટું નથી, આ રહ્યું જો સામે જ, તો અહીંયા જઈને તમને મંદિર બતાવું। ફાઇનલી ભાઈ આપણે મંદિરે પહોંચી ગયા અહીં, જો આ મંદિર છે, તો હાલો અહીંયા જઈને તમને દર્શન કરાવું। ભાઈ પીર દાદાના દર્શન કરી લીધા છે, તો હવે આપણે 2 કોમેડી રીલ શૂટ કરવાની છે,
તો હવે કોમેડી રીલ શૂટ કરી અને પછી તમને મળું. તો ભાઈ હવે પીર દાદાના દર્શન કરી લીધા અને એક રીલ પણ શૂટ કરી લીધી છે. તો હાલો ઘર સાઈડ નીકળી. તો ભાઈ ઘર ધારા તો નીકળી ગયા, પણ આમ જો તમે ઓલું વાદળું જો કેમ હે બાકી સો બ્યુટીફુલ. વરસાદી માહોલ હોય ને ભાઈ, આવી જોવાનું તો મજા જ આવી રાખે ભાઈ. ભાઈ અત્યારે હે ને આપણે આપણા કાકાના ઘરે આવી ગયા અહીં, અને જો અહીંયા ગાયું, અહીંયા પાટેડા ને એવું બેસું બધી નાસ્તો કરે છે. જો તમારે નાસ્તો કરવો હોય તો આને ભેગા આવી જાય. ભાઈ આપણે સીધા ચડી ગયા હે ને મેળી ઉપર, અને અહીંયા ટાઢો પવન આવે અને જો તો કેવું કારું ભમ્મર એકદમ વાદળ થઈ ગયું. જો તમે ભાઈ અહીંયા હે ને છાંટા પડે છે, અને આમ જોઉં તમે અહીંયા અમારે કઈ અહીંયા વરસતો નથી, પણ આમ જો ગામમાં ને એવું ફૂલ વરસે છે. અહીંયા જો અહીંયા અમારા બાજુમાં છે ને અહીંયા ફૂલ વરસાદ વરે, પણ અહીંયા અમારા ઘરે હજી આવ્યો નથી. ઘરે છે ને છાંટા છાંટા આવે. તો ભાઈ વરસાદ છે ને એ મારાથી બી અને ભાગી ગયો. જો વરસાદ વયો ગયો એ ભાઈ હું તારા બી એમ કરીને વયો ગયો. તો આપણો ખોફ હે હો ભાઈ. તો ગાઈસ વરસાદ તો થોડો થોડો હે, પણ જો આમ મેઘધનુષ હો ભાઈ ઓચિક દનનું આવી ગયું. બોલો અમને ખબર ના પડી. અત્યારે હે ને આવ સરસ મજાનો જો એવો તડકો ઉગ્યો હે, અને તડકો ઉગે ને એટલે આમ વાડીમાં હે ને કાયદેસર આમ નીલું નીલું દેખાય ને આ સાઈડના વાદળા જો વાહે ને હવે જરાક મેઘધનુષ રહ્યું હે. બાકી આમ જો અમાર મોડ પર ગામની તો ભાઈ વાત જ ના થાય. તો મિત્રો આ વ્લોગ પૂરો કરી નાખું તો કેવું રહે? સારું રહે ને? તો હાલો મળ્યા નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.